કે જેમ ભગવાન કૃષ્ણ કેમ તું કર, કારણ કે અર્જુનને ખબર હતી કૃષ્ણ જે કરશે એ મારા માટે સારું કરશે, જે માગશે મારા માટે સારું જ માગશે. અને શું માંગ્યું ભગવાને? જંગલના ઊંડા ગામડાઓમાં ખાંડવ વનમાં મય દાનવ પાસે એવી નગરી બનાવી કે એ નગરીની તુલના કોઈ હારે ન થઈ શકે. આ ભગવાન કૃષ્ણએ કહ્યું તું મય દાનવને કે પાંડવો માટે એવી નગરી બનાવો કે જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય, અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ દેખાય, અને જળ અને સ્થળમાં હસ્તિનાપુરનું રાજ્ય ભગવાન કૃષ્ણને પાંડવોને અપાવવું હતું. એટલા માટે મય દાનવ પાસે એવી માયાવી નગરી ઉભી કરાવી કે જ્યાં આવીને દુર્યોધન ગોથું ખાઈ ગયું. આ કૃષ્ણએ કર્યું છે. કૃષ્ણ માર્ગ બતાવે. અર્જુન પ્રત્યેનો ભાવ, સુભદ્રાજીનું હરણ કર્યું અર્જુને. કોના કહેવાથી? 12 વર્ષના વનવાસ માટે નીકળેલો અર્જુન દ્રૌપદીને પરિણા પછી કેમ કે 5 ભાઈઓમાં ફૂટ ન પડે, એક સ્ત્રી માટે થઈને 5 ભાઈઓ અંદરો અંદર ન ઝઘડે, એના માટે દેવર્ષિ નારદે એક નિયમ આપેલો હતો કે 5 ભાઈઓ અંદરો અંદર કદાચ આ સ્ત્રી માટે લડી પડે તો શું કરવું? એટલે નારદજીએ કહ્યું કે તમારા 5 ભાઈઓ વચ્ચે આ સ્ત્રી પ્રત્યે કોઈ ધૃણા ઉભી ન થાય, 5 ભાઈઓમાં ફૂટ ન પડે, એના માટે એક કરો. શું? જે ભાઈ સાથે દ્રૌપદી હોય ત્યારે અન્ય કોઈએ એની પાસે જવું નહીં, એને કોઈને જોવા નહીં. અને કદાચ જો એને કોઈ જોઈ જાય તો એને બ્રહ્મચર્યાશ્રમ સાથે 12 વર્ષનો વનવાસ કરવો. આવો નિયમ મહાભારતમાં બતાવ્યો. અને એમાં એક વખતના સમયે મહારાજ યુધિષ્ઠિર અને દ્રૌપદીજી બેઠા હતા ઓરડામાં, અને એ જ ઓરડાની અંદર શસ્ત્રો હતા. એ શસ્ત્રોને લેવા માટે થઈ અને અર્જુન જાય છે અંદર, શસ્ત્રો લઈ આવે છે. ગાયોનું રક્ષણ કરીને પાછો આવ્યો અને કહ્યું, મોટા ભાઈ મને જવા દો, હવે મને આજ્ઞા આપો 12 વર્ષના વનવાસ માટે, કેમ કે મેં દોષ રાખ્યો છે, મેં અપરાધ કર્યો છે. આપણી શરત હતી કે જ્યાં દ્રૌપદી અને 5 પાંડવોમાંથી જે ભાઈ બેઠા હોય ત્યાં 4 ભાઈઓ પછી જવું નહીં ક્યાંય. મહારાજ યુધિષ્ઠિરે એક માર્ગ બતાવ્યો કે અર્જુન દુખી ન થા, આ તારો અપરાધ નથી બહુ. અરે આપણો નિયમ હતો, મેં નિયમ તોડ્યો છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ મહાભારતમાં બોલ્યા છે, અર્જુન મોટા ભાઈ અને મોટા ભાઈની પત્ની જે જગ્યાએ બેઠા હોય ત્યાં નાનો ભાઈ આવે તો એમાં દોષ નથી, કેમ કે મોટો ભાઈ અને મોટા ભાઈની પત્ની તો માં સમાન કહેવાય. ત્યાં દોષ નથી તને, તું રેવા દે. પણ ન સમજો અને અંતે ઉગ્ર બની અને અંતે નીકળી જાય છે. મહાભારતમાં લલિતભાઈ લખ્યું છે કે બ્રહ્મચર્યાશ્રમ માટે નીકળ્યો પણ બ્રહ્મચર્યાશ્રમને રાખી ન શક્યો અર્જુન. પાતાળ લોકમાં ગયો અને ઉલુપી સાથે એની આંખ મળી. એમણે ઉલુપીને ના પાડી કે હું તને નહીં સ્વીકારી શકું, હું બ્રહ્મચર્યાશ્રમ સાથે નીકળ્યો છું. ઉલુપીએ કહ્યું કે તારું બ્રહ્મચર્યાશ્રમ માત્ર દ્રૌપદી સાથે છે, બીજા સાથે નહીં. તું મારો સ્વીકાર કરે ને મને સુખ આપ. એમણે એનો સ્વીકાર કર્યો. ત્યાંથી નીકળ્યો અને જ્યારે દ્વારિકામાં આવે છે અને આમ રૂપના અંબાર જેવી સુભદ્રાજીને જોવે છે તો એ પાપના ભાગીદાર તમે બનો છો. તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જય અને વિજયનો પેલો અવતાર હતા. એમાં પરમાત્માએ હિરણ્યાક્ષને વરાહ અવતારની અંદર ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. પૃથ્વીને લઈ આવીને પ્રસ્થાપિત કરી અને પછી બ્રહ્માને આદેશ આપ્યો કે જાઓ બ્રહ્મા, હવે તમે સંસારનું સર્જન કરો. એ બ્રહ્માએ સજીવ સૃષ્ટિની રચના કરે છે. એમાં માનસ પુત્રોએ પણ સંસાર ચલાવવાની ના પાડી. ત્યાર પછી એ જ બ્રહ્માજીએ પોતાના જાંઘમાંથી એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું ઉત્પન્ન કર્યું અને એને કહ્યું તમે સંસાર ચલાવો. એ મનુ મહારાજ અને શત્રુપા રાણી હતા. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ સંસાર ચલાવ્યો. એમને ત્યાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓ થઈ. 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. આ 5 સંતાનો થયા. એમાં દેવહૂતિના લગ્ન ભગવાનની ઈચ્છાથી કરદમ ઋષિ સાથે થયા હતા.
અને એ કરદમ ઋષિ અને દેવહૂતિનું દાંપત્ય જીવન એટલું દિવ્ય ચાલ્યું કે એ દાંપત્ય જીવનની અંદર સૌ પ્રથમ એને 9 દીકરીઓ થઈ. પોતાના પતિની સેવામાં એટલું એનું પોતાનું જીવન ખર્ચી નાખ્યું. વર્ષો વીતી ગયા ત્યાં સુધી પોતાના પતિની સેવા કરી. અને એક વખતના સમયે કરદમ ઋષિએ પૂછ્યું કે મનુપુત્રી, તમારી ઈચ્છા શું છે, સંપન્ન કરું? તો કહે છે કે મને પ્રજોતપતિની ઈચ્છા, મને સંતાનની ઈચ્છા છે. ત્યારે 9 કન્યાઓ થઈ. એ 9 કન્યાઓ એટલે અધ્યાત્મ જગતમાં નવધા ભક્તિ છે. મોટામાં મોટો દાનવીર એ છે જે ભગવાનની કથા સંભળાવે, અને મોટામાં મોટી ભક્તિ જે ભગવાનની કથા સાંભળે છે. હું તમને ભગવાનની કથા સંભળાવું છું, પણ તમે સાંભળો છો એટલે સંભળાવી શકું છું, નકર કેમ સંભળાવું તમને? તો શ્રવણ એ સૌથી મોટી ભક્તિ છે. અને સાંભળેલું બહુ યાદ રહે છે આપણને. લખેલું ભૂલાઈ જાય, વાંચેલું ભૂલાઈ જાય, પણ સાંભળેલું શું? કઈ મેં ક્યાંક સાંભળ્યું તો આવું હતું ખરું? કઈ ક્યાં સાંભળ્યું ભૂલી ગયા હો તમે, પણ સાંભળ્યું તો ન ભૂલાણું કોઈ. તો આ સંસારમાં શ્રવણ ભક્તિ સૌથી મોટી છે. નવધા ભક્તિ થઈ. એ 9 પ્રકારની દીકરીઓ, 9 ભક્તિ જ્યારે ઘરમાં આવે છે, અને એ ભક્તિના ફળ રૂપે સમયાંતરે એ કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવત કૃપાથી, ભગવાનની જ ઈચ્છાથી, ભગવાનના અંશ જેવો એક સંતાન એટલે કે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થાય છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન. કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું અને થોડો સમય વ્યતીત થયો એટલે કરદમ ઋષિ કહ્યું કે દેવી, મારી શરત મુજબ હવે હું સંસારને છોડી રહ્યો છું. કરદમ ઋષિની શરત હતી કે જ્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણી એની દીકરી દેવહૂતિનો હાથ કરદમ ઋષિના હાથના દેવા માટે આવ્યા, ત્યારે કરદમ ઋષિએ કહ્યું હતું કે મારે સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડી દઈશ. અને એ શરત મુજબ આજે કરદમ ઋષિ સંસારને છોડીને જાય છે. અને મુક્તિ માટે થઈને મારો દીકરો આપતા ગયા છે. ભલે એક જગતના નાતે હું એની માં છું, મારો દીકરો છે, પણ અધ્યાત્મના નાતે આ મારો દીકરો એ મારો ગુરુ છે. જુઓ, અહીંયા આ દીકરાને ગુરુ બનાવ્યો. એ કથા મને તમને ઉપદેશ કરે છે કે આ સંસારમાં ગુરુ બનાવવા માટે ઉંમરની જરૂર નથી, ગુરુ બનાવવા માટે લાયકાતની જરૂર છે, ગુરુ બનાવવા માટે જ્ઞાનની જરૂર છે. સામેવાળા માણસની ઉંમર કેટલી છે એ મહત્વ નથી, એનું જ્ઞાન કેટલું છે એ મહત્વનું છે. તો આ સંસારમાં પોતાના દીકરાને ગુરુ બનાવી અને માએ પ્રશ્ન કર્યો કે ભગવાન, આ સંસારમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? આ દુનિયામાં કોઈ મારો દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં. આવું જેનો મનોભાવ છે એ સંસારનો સાધુ છે. ત્રીજું, જેનામાં સરળતા છે એ સાધુ છે. રામચરિત માનસ એમ કહે, સરળ સ્વભાવન મન કુટિલાય. આ સંસારમાં સરળ જે છે એ સાધુ છે. આ સંસારમાં જેના મનમાં કોઈ પણ પ્રકારની કુટિલતા નથી એ સાધુ છે. અને સૌથી મોટો ગુણ જેને સંતોષ છે એ સાધુ છે. જથા લાભ સંતોષ સદાય. કેટલા ગુણધર્મો બતાવ્યા સંતોના. એમાં સૌથી મોટો ગુણ એ છે કે ભગવાન મને જે આપે છે એમાં સંતોષ માને એ સાધુનું લક્ષણ છે. અસંતોષ એ તો સંસારીનું લક્ષણ છે. 100 રૂપિયા કમાવા ગયા હોઈએ અને 101 મળે તો પછી એવી થાય લાલચ કે ઘડીક જો ખમી ગયો હોત તો 105 મળે. તું તો 100 રૂપિયાની જ અપેક્ષા લઈને ગયો હતો, છતાં પણ તને 101 રૂપિયા મળ્યા તો એની કાંઈ કિંમત નહીં. આ સંસારમાં આપણને સંતોષ નથી થતો. અને જેને સંતોષ નથી થતો એ કોઈ સુખી નથી થતા. સુખી તો એ જ થાય છે જે સંતોષી છે. સંતોષી નર સદા સુખી. જે મળ્યું છે એમાં સુખ પામે છે એ સંતોષી, એ સદાવના માટે સુખ પામે છે. તો માં સાધુનું લક્ષણ છે જેની આંખમાં કરુણા ભરી છે. એ તમારામાં કરુણા પ્રગટી કહેવાય. અને સાધુનો મૂળ ગુણધર્મ છે કરુણા. એની આંખમાં કરુણા હોય, એ ઓળખે એને મદદ કરે અને ન ઓળખે એને મદદ કરે. જે આંખમાં કરુણા નથી એ આંખની કોઈ કિંમત નથી. જે નયને કરુણા તરછોડી એની કિંમત ફૂટી કોડી. આ આંખમાંથી જેને કરુણા વહી ગઈ છે એની કિંમત નથી કઈ. માટે આંખમાં કરુણા રહેવી જોઈએ. માં સંતોનો સંગ કરજો. પછી ભગવાન કપિલ નારાયણે પોતે જ પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો અને માને કહ્યું કે માં, જે શરીર મળ્યું છે શરીર ભોગ ભોગવવા માટે નહીં, ભગવાનને ભજવા માટે મળ્યું છે. હાચવવું જોઈએ, પણ એટલું બધું ન હાચવવું જોઈએ કે પછી એમાંથી આપણે ઊંચા જ ન આવી. કથા પૂરી થઈ જાય ત્યાં સુધી મેકઅપ ન કર્યા કરાય. આખી રાત તમે પથારી કર્યા કરો, હું ક્યારે? આ એવું છે. આ શરીરને હાચવવાનું પણ કેટલું ધર્મમાં કામ આવે એટલું ધર્મની અંદર આ શરીર કામ આવે. આ શરીરને ટકાવવા માટે ભોજન કરાય, ભોજન કરવા માટે આ શરીરને ન ટકાવાય. ઘણા લોકો તો ખાવા હાટું જીવે.
જીવવા માટે જમવાનું હોય, જમવા હાટું ન જીવવાનું હોય. જઈ જોવો તે ખાતા જ હોય. અમુક અમુક પાછા હંતાડીને ખાતા હોય. દીપકભાઈ, બીજો અંબાવે, ત્રીજા અંબાવે ને ત્રીજો ખાઈ જાય. અહીંયા ઊંચો બેહાડો છે ને તમે, એટલે મને આ બધી નજર મારી રહ્યા. ઘણા લોકો અહીંયા આવીને કાજુ બદામ ખાતા હોય. હા, અહીંયા આવીને કાજુ બદામ ખાતા હોય. એલા કાજુ બદામ કરતા હું અહીંયા હારો મેવો ખવડાવું છું, ઈ ખાને તો અહીંયા તારે કાજુને તો ચાવવા પડશે, આને ચાવવું નહીં પડે. કાજુ ખાવામાં તો થોડું કે તને પરિશ્રમ થાય, આને ચાવવું નહીં પડે તારે. એક જણો છે ને જમવા બેઠો અને એના પત્ની એને જમાડતા હતા. જમતા જમતા એને બરાબર આમ પરસેવો વળ્યો, કપાળમાં પરસેવો આવી ગયો. પત્નીએ કહ્યું કે રસોઈ મેં બનાવી, આ પીરસું મેં તમને, મારા હાથથી આ બટકું લઈને તમારા મોઢામાં દઉં છું તો તમને પરસેવો હેનો વળે છે? બેઠો બેઠો કે ચાવે છે કોણ? એને એનોય પરસેવો વળે. બોલો, ચાવે છે કોણ? માં, આ શરીરને ટકાવવા માટે ભોજન કરજો. ભોજન કરવા માટે શરીરને ન રાખતા. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી ભગવાન કપિલ નારાયણ પોતે પોતાના માતાને છોડી અને ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં આગળ જઈ અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરતા રહ્યા, કપિલ ગીતાનો પ્રચાર પ્રસાર કરતા રહ્યા. અને અહીંયા આગળ માં દેવહૂતિએ પોતાના દીકરા પાસેથી મળેલું જે જ્ઞાન છે એને યોગ માર્ગની અંદર કર્મ માર્ગમાં લગાડી અને પોતે પોતાના દેહનો ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ ત્યાગ કર્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી, એટલે એ જગ્યાનું નામ થયું સિદ્ધપદ. અને એ સિદ્ધપદ ત્યાં આગળ આજના તારીખમાં પાટણ પાસે, જેને આપણે સિદ્ધપુર કહીને ઓળખીએ છીએ, એ સિદ્ધપુરની અંદર બિંદુ સરોવરના કિનારે માને મુક્તિ મળી. ભાગવત જેવો ગ્રંથ એમ કહે છે કે કળિયુગનો કોઈ પણ દીકરો પોતાની માને મુક્તિ આપવા માટે ઈચ્છતો હોય તો એ માનું શ્રાદ્ધ જો બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુરમાં કરવામાં આવે તો ભગવાન કપિલ નારાયણ એ દીકરાની માતાને મુક્તિ આપે છે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. સિદ્ધપુરમાં માનું શ્રાદ્ધ થાય તો એને મુક્તિ મળે, મોક્ષ મળે છે. પિતાને મુક્તિ આપી હોય તો ગયાજીમાં બિહાર જવાનું. આ બે શ્રાદ્ધની વાત બતાવી અને અહીંયા તૃતીય સ્કંદને વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદનો પ્રવેશ કરાવતા વિસર્ગ લીલાની અંદર મનુ મહારાજના જે સંતાનોમાં દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા, આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. દેવહૂતિને જ્યાં જે 9 દીકરીઓ હતી એમાંની અનસુયા નામની દીકરી અત્રિ ઋષિ સાથે પરણાવ્યા અને એમને ત્યાં સ્વયં પરમાત્માના અંશાવતારે ભગવાન દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દત્તાત્રેય મહારાજ કી. ભગવાન દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય ગુરુનો મહિમા બતાવવા માટે થઈ અને આવ્યા છે, જેમણે 24 ગુરુ બનાવ્યા અને સંસારને ઉપદેશ આપ્યો કે જેની પાસેથી સારો સંદેશો મળે એને ગુરુ તરીકે સ્વીકારી લેવાય. એને 24 ગુરુ બનાવ્યા. એની કથા બતાવી. મનુ મહારાજની ત્રીજી દીકરી જે પ્રસૂતિ છે એના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. એમને ત્યાં 16 કન્યાઓ થઈ. 13 કન્યાઓ એને ધર્મને આપી, 1 કન્યા એમણે અગ્નિદેવને, 1 કન્યા પિતૃગણને અને 1 જે સતી ભવાની હતા એ ભગવાન શંકરને પરણ્યા. અને એ ભવાની સતી પોતે પોતાના બાપના ઘરે અગ્નિમાં બળી મરી અને પોતાનો દેહ ત્યાગ કર્યો. આ વાત સાંભળી એટલે વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી દીકરી બાપના ઘરે બળી ગઈ કેમ? તો મૈત્રેય મહારાજને કહે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, સાંભળો રાજા, એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો અને એ પ્રજાના નાયક તરીકે જ્યારે સભામાં આવતો હતો બધા લોકો ઊભા થઈ ગયા, પણ ભગવાન શંકરને ખબર નહોતી એટલે ઊભા ન થયા. એટલે દક્ષને ગમ્યું નહીં અને એને લાગ્યું કે મારું અપમાન કરે છે. એટલે સત્તા ઉપર આવી અને દક્ષ પ્રજાપતિએ પહેલો વહેલો હુકમ બહાર પાડ્યો કે યજ્ઞાદિ કર્મ થશે, તમામ દેવી દેવતાઓને યજ્ઞનો ભાગ મળશે, શંકરને કોઈ ભાગ નહીં મળે. અને આ જેને કોનું સન્માન કરવું, કોનો આદર સત્કાર કરવો એની ખબર નથી પડતી, એવા મૂઢ માણસને કોણ લઈ આવ્યું અહીંયા? ભગવાન શંકર માટે ન બોલવાના શબ્દો બોલે છે. ભગવાન શંકર કઈ ન બોલ્યા, પણ નંદી આદિ ગણો એ દક્ષ પ્રજાપતિને શ્રાપ દે છે કે તું ક્યારનો મેં કરે છે, માટે હું તને શ્રાપ દઉં છું કે તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. આ સંસારમાં સત્તા આવે ને એટલે હારે હું પદ આવે.
સત્તામાં હું પદ આવે જ છે, પણ એક વાક્ય જીવનમાં યાદ રાખવું, હું કરું એ જ મોટી અજ્ઞાનતા. આ સંસારમાં હું કરું છું એ બહુ મોટી અજ્ઞાનતા છે. કેમ કે આ સંસારમાં બધું જ કરવા વાળા ભગવાન છે. આપણા તો માત્ર નિમિત્ત બન્યા છીએ. મહાભારતમાં બહુ મોટા નિમિત્ત પાત્રો કર્યા છે. મહાભારતમાં આ નિમિત્ત માત્ર શબ્દ છે ને, એ મહાભારતમાંથી આવ્યો છે. નિમિત્ત માત્ર શબ્દ મહાભારતમાંથી. સાત્યકીએ, દ્રોણ, કૃતવર્મા આ બધાને જ્યારે દુર્યોધનને હરાવ્યા અને પછી જ્યારે એ પોતાના રથમાં બેઠો છે, ત્યારે સાત્યકીએ પોતાના જ સારથીને કહ્યું કે આપણે કઈ મોટું કામ નથી કર્યું. કેમ? તો કહે છે કે આપણે તો મારેલ અને માર્યા છે. કૃષ્ણએ અને અર્જુને જેને મારી નાખ્યા છે એને જ ખાલી આપણે હણ્યા છે, એને ખાલી આપણે હંફાવ્યા છે. આપણે તો નિમિત્ત માત્ર થયા છીએ. જુઓ, અહીંયા આટલું મોટું કામ કર્યું. દુર્યોધન જેવા દુર્યોધનને હરાવ્યો, કૃતવર્માને હરાવ્યો, અરે દ્રોણને હરાવ્યા પછી પણ એ માણસ એમ કહે છે કે આપણે નિમિત્ત માત્ર છીએ. આ સંસારમાં ગમે તેટલું મોટું કામ કરો ને, પછી પણ તમારે એમ જ કહેવું જોઈએ કે હું તો નિમિત્ત માત્ર હતો, બાકી તો બધું કરાવતો તો મારો હરિ, મારો ભગવાન કરાવતો હતો. હું તો નિમિત્ત માત્ર છું. પણ આવકાર ન મળે ને કોઈ દી ન જવું. ભલે ને કદાચ એના ઘરની થાંભલી હોનાની કેમ નથી, પણ એના ઘરે જવું નહીં. અને આવકાર મળે તો ભલે નાનું ઝૂંપડું હોય ત્યાં આપણે જવા માટે પ્રયત્ન કરવા જોઈએ, પણ આપણને આવકાર મળે, આપણા પ્રત્યેનો ભાવ હોય. એવા સમયે ભગવાન ના પાડે, પણ ભવાનીની ઈચ્છા બહુ હતી કે પોતાના પિતાના ઘરે જવું. એટલે ભગવાને એટલું કહ્યું, એક કામ કરો, તમે જાઓ, હું નહીં આવું. પરમાત્માએ પોતાના પત્નીને મોકલ્યા છે. ભવાની આવ્યા છે બાપના ઘરે. બાપના ઘરે આવ્યા તો બાપના ઘરે એક ઘટના ઘટી છે. બાપના ઘરે એકમાત્ર ઘટના એવી ઘટી કે દક્ષ પ્રજાપતિ યજ્ઞમાં બેઠા છે અને સૌ લોકો બ્રાહ્મણો વેદ મંત્રના ઘોષ કરી રહ્યા છે. દીકરી આવે છે અને એ દીકરીને આવેલી જોઈ અને બાપ અને દીકરીની નજર એક થઈ. બાપ અવળું ફરી જાય છે. દીકરીને દુઃખ બહુ લાગ્યું કે મારા પતિના ઘરેથી હું મારા પતિની ઈચ્છા નહોતી તો અહીંયા આવી, અને હવે મારો બાપ અવળું ફરી જાય તો હું જાઉં ક્યાં? હું ક્યાં જઈશ? બાપે તો આવકાર ના આપ્યો. પોતાની બેન સામે મળી એને પણ ન આવકાર આપ્યો. નગરના કોઈ માણસે આવકાર ના આપ્યો. કેમ? તો કહે છે કે દક્ષ પ્રજાપતિએ કહી રાખ્યું હતું કે મેં મારી દીકરી અને જમાઈને આમંત્રણ આપ્યું નથી, અને કદાચ વગર આમંત્રણે આવે તો કોઈએ એને આવકાર ના આપવો. એને કોઈ આવકાર ના આપો. આ દુનિયામાં બધા જ લોકો તમારાથી મોઢું ફેરવી શકે. ભવાનીને બહુ દુઃખ થયું. દુઃખી તો દીકરી જ થાય. ન બાપને કંઈ કહી શકે, ન પોતાના પતિને કંઈ કહી શકે. છતાંય પોતાની પતિને સમજાવી અને પોતે આવે બાપના ઘરે, અને કોઈ આમંત્રણ ના આપ્યું, કોઈ આવકાર ના આપ્યો. પોતાની દીકરીને આવકાર નથી આપતો. પોતાની દીકરીઓ જ પોતાની બેનને આવકાર નથી આપતી. પણ એક માએ કહ્યું, બેટા ભવાની આવી ગઈ. આ સંસારમાં એટલે તો કહેવાય છે બધા મરજો પણ માં કોઈની મરશો માં. આ સંસારમાં બધા મરો પણ માં ન મરશો કોઈની. માં એક એવું અદ્ભુત પાત્ર છે. જીવનમાંથી એકવાર માં વહી જાય પછી રસ વયો જાય. આપણી કહેવત છે, માં મરે ને એટલે મોહાળ વયું જાય. માં મરે એટલે મોહાળ જાય, અને બાપ મરે એટલે કુટુંબ વયું જાય. મોઢે બોલું માં, મને મારું હાચે બાળપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આ સંસારમાં દીકરો કદાચ અબજોપતિ થઈ જાય, અબજો રૂપિયાના ખર્ચે ફેક્ટરીની ઓફિસ હોય, પણ એ ઓફિસમાં એટલું એસી ચાલુ હોય,
ન્યા જે સુખ ન મળે એ સુખ એની માના ખોળામાં મળતું હોય છે. માની ગોદમાં જે સુખ મળે છે એ સુખ કેટલી વેદનાઓ વેઠીને પણ આપણને સુખના અનુભવ કરાવ્યા છે. માં પોતાના સંતાનની તબિયત ન બગડે એટલા માટે માં પોતાને ભાવતા બધા જ રસોનો ત્યાગ કરી દે. બધા જ પ્રકારના સ્વાદ, બધા પ્રકારના શોખ, બધાનો ત્યાગ કરી અને માં પોતાના સંતાનનું પાલન પોષણ કરે. પણ દુઃખ તો ત્યારે થાય છે કે જે મા બાપ પોતાના બધા જ સુખોનો ત્યાગ કરી અને દીકરાઓના સુખની ઈચ્છાઓ રાખતા હોય એ સંતાનો મોટા થઈને મા બાપને તરછોડી દે છે ને ત્યારે બહુ દુઃખ થાય છે સંસારમાં. આજે મારી વ્યાસપીઠ આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરે છે કે બધું કરજો પણ જિંદગીમાં મા બાપને દુઃખી ન કરશો ક્યારેય. તમારા મા બાપને ક્યારેય તમે દુઃખ ન આપશો. આ સંસારમાં બધું જ કરાય પણ જેને જન્મ આપ્યો છે મા બાપને દુઃખી ન થવા દેવા જોઈએ. અને કદાચ અબજો રૂપિયા કમાતા હશો અને તમારા મા બાપ જો દુઃખી હશે ને તો એ લાખ રૂપિયા તમારા બધાય ચૂલાની રાખ જેવા સમજો. જો તમારા મા બાપ તમારાથી રાજી ન હોય તો લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ન ઠર્યા એ લાખ નહીં બધી રાખ છે. આ માનવું તમે ભૂલશો નહીં ક્યારે. આ પોતાના સંતાનને ઉછેરે અને એ સંતાનો મોટા થઈને જ્યારે મા બાપને છોડે ત્યારે સૌથી વધારે દુઃખી મા બાપ થાય છે. એટલા માટે મારી આજ વ્યાસપીઠ કરબદ્ધ પ્રાર્થના કરે છે કે હે વાલા ભક્તજનો, બધું કરજો. આ સંસારમાં મા બાપને ક્યારેય તરછોડશો નહીં. આ સંસારમાં મા બાપથી દીકરો ક્યારેય જુદો રહેવા જતો જ નથી. જુદો તો પતિ રહેવા જાય છે. મા બાપ કોઈ દી જુદા જતા નથી, પતિ જુદો દેવા જાય છે. પતિ જુદો થઈ જાય છે આ સંસારમાં. મારી યુવાન બહેનોને પ્રાર્થના એટલી છે કે તમે ઈચ્છતા હોવ કે તમારા લગ્ન થાય અને લગ્નના દાંપત્ય જીવનમાં તમારા સંસારમાં એક દીકરો આવે અને એ દીકરો પરણીને પછી તમારી હારે રહે, આવી ઈચ્છા જો તમારા મનની હોય તો એટલું યાદ રાખજો કે તમારો પતિ પણ કોઈકનો દીકરો છે. એને એના મા બાપ ભેગો રહેવા દેશો તો જ તમારા દીકરાની બહુ તમને એની ભેગી રહેવા દેશે, નકર નહીં રહેવા દે. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. આ સંસારની એક નિયમ છે, જેવું કરો એવું જ તમારે ભરવાનું છે. અને ત્યારે માં ભવાનીને પોતાની માતાએ સાંત્વના આપી છે કે બેટા રડાય નહીં અહીંયા. અને ત્યાંથી ભવાની નીકળી અને ફરી પાછા યજ્ઞશાળામાં આવ્યા. યજ્ઞશાળામાં આવીને જ્યાં જુએ છે શક્તિપીઠોની સ્થાપના થઈ. અને એ શક્તિપીઠોની સ્થાપનામાં આપણે સૌ બે વાતે ભાગ્યશાળી છીએ કે એક ભગવાન ઠાકોરજી એટલે કે ભગવાન કૃષ્ણ 125 વર્ષમાં 100 વર્ષ આપણા ગુજરાત દ્વારિકામાં રહ્યા અને માં ભવાનીનું જે શબના ટુકડાઓમાં જે હૃદય હતું એ હૃદય આપણા ગુજરાતમાં અંબાજીમાં પડ્યું એટલે એ શક્તિપીઠની સ્થાપના થઈ. આપણે ભાગ્યશાળી છે ગુજરાતવાસીઓ કે ભગવાન કૃષ્ણ પણ 100 વર્ષ અહીંયા આવ્યા અને માં ભવાનીનું શબનું એ હૃદય પણ આપણા ગુજરાતમાં પડ્યું હતું. પછી દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી અને ભગવાન શંકરને પ્રસન્ન કરી અને ભગવાનને કહ્યું કે હે ભગવાન, આપ વીરભદ્રને શાંત કરો. ભગવાન વીરભદ્રને શાંત કર્યા. દેવતાઓના પ્રાર્થના પ્રમાણે ભગવાન શંકરે દક્ષ પ્રજાપતિને સજીવન કરવા માટે બકરાનું મસ્તક ઉતારી અને દક્ષના ધડ સાથે જોડ્યું. એમાં પ્રાણ પૂર્યો, સજીવન થયો. પણ સજીવન થઈને સ્તુતિ કરવા ગયો, બોલી ન શક્યો એટલે તાળીઓ પાડી અને ભગવાન શંકરની સ્તુતિ કરી ભગવાને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ સંપન્ન કર્યો. ત્યાર પછી મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ અને એમની બે પત્નીઓ સુરુચિ અને સુનીતિ, એમાં સુનીતિનો દીકરો ધ્રુવ જ્યારે સુરુચિના ઉત્તાનપાદના ખોળાની અંદર બેસવા આવે અને ત્યારે એમને પોતાની ગોદમાં ન બેસવા દીધો અને એને ભજન માટે ભગવાનને મેળવવા માટે જંગલમાં મોકલે છે. ત્યારે 5 વર્ષનો ધ્રુવ ભગવાનને ભજવા જંગલમાં જાય અને માર્ગની અંદર એમને દેવર્ષિ નારદ મળ્યા અને એ નારદે એમને દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરતા 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 6 મહિનામાં એને ભગવાન પ્રસન્ન થઈ ગયા. કારણ એ મંત્ર બોલતા બોલતા એનો ભાવ હતો. 6 મહિનામાં ભગવાન પ્રસન્ન થઈ ગયા અને એ ધ્રુવજી મહારાજને જ્યારે ભગવાને દર્શન દીધા, પેલું કે તમારા પિતાની ગોદમાં તમે બેસવા માંગો છો, એ ગોદમાં નહીં, તમારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદી પર હું તમને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. ભગવાને પેલું વરદાન 36,000 વર્ષનો રાજા બનાવ્યો.
બીજું વરદાન, મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન લેવા આવશે. અને ત્રીજું વરદાન, હું તમને આકાશમાં અવિચલ પદ આપું છું. અને ચોથું વરદાન, સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે. આ 4 વરદાન ભગવાને આપ્યા. જો ધ્રુવજી મહારાજે માગ્યું નહીં તો આપણે પરમાત્મા પાસે માગીએ કેટલું? ખોબા જેટલું. ઓલાને આપવું હોય દરિયા જેટલું. હું તો માગું ખોબો ને તું દઈ દે આખો દરિયો. આપણે ખોબો લઈને ઉભા રહી છે અને ઓલાને દરિયા જેટલું દેવું હોય છે, એટલે આપણે પછી અધૂરા રહીને આવીએ છીએ. માટે મારી પ્રાર્થના છે આપ સૌને કે ભગવાન પાસે પણ ક્યારેય કશું માગશો નહીં. ઘણા દરિયો માગે ને ખોબો જ આપે, પણ ભગવાન એક એવા છે કે તમે ખોબો માગો તો દરિયો આપી દે આખો. કારણ કે કૃષ્ણને ઘૂઘવતો દરિયો કીધો છે, રામને બંધાયેલું સરોવર કીધું છે. આ કૃષ્ણ ઘૂઘવતો દરિયો છે, એમાં કેટલું પડ્યું કોઈને ખબર જ ન પડે. દરિયાને કોઈ તમે દિવાલ મારી શકો? અસંભવ છે. દરિયાનું પેટાળ કોઈ તમે માપી શકો? દરિયામાં કેટલું પડ્યું કોઈને ખબર જ નથી. એમાં કૃષ્ણમાં કેટલું પડ્યું છે કોઈને ખબર નથી. વાલા ભક્તો, તો ધ્રુવજી મહારાજને ભગવાને વરદાન આપ્યા અને એ વરદાન થકી ધ્રુવજી ઘરે આવ્યા. પોતાના માતા પિતાને વંદન કર્યા. ઉત્તાનપાદ રાજા પોતાની પત્ની સુનીતિને સાથે લઈ અને ભગવાનના ભજન કરવા માટે નીકળી જાય છે. આ બાજુ ધ્રુવજી મહારાજે શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન કર્યા અને એમને ત્યાં સંતાનો થયા. પછી પોતાના નિવૃત્તિના કાળની અંદર પોતે ભગવાનના ભજન માટે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં જઈ ભગવાનનું ભજન કર્યું. પરમાત્માના દિવ્ય વિમાનમાં બેસી અને અંતે ભગવાનના ધામમાં ગયા. પોતાની માં સુનીતિને પણ પોતે મોક્ષ ગતિ અપાવી. કારણ ભગવાન એમ કહે છે, સ્કંદ પુરાણ એમ કહે છે કે આ સંસારમાં જે ઘરની અંદર, જે પરિવારની અંદર ભગવાનનો ભક્ત થાય એ પરિવારના 21 પેઢીઓના પિતૃ ભગવાનના ધામમાં જતા રહે છે, જેના ઘરમાં ભગવાનનો ભક્ત જન્મે છે. તો એવી આ ભગવાનની કથાઓ બતાવી. તો ધ્રુવજી મહારાજે પોતાના માતા પિતાને પણ મુક્તિ અપાવી, પોતાનું પણ કલ્યાણ કર્યું, ભગવાનના ભજન થકી કલ્યાણ કર્યું. એ કથા બતાવી. ત્યાર પછી પૃથુ ચરિત્રની કથા, એટલે કે ભગવાન રાજા બનીને આવ્યા. વેન નામનો એક રાજા હતો, પણ એ બહુ દંભી હતો, બહુ અભિમાની હતો. અને એ અભિમાની રાજાને ઋષિમુનિઓએ એકમાત્ર હુંકાર કરી અને એને માર્યો. અને પછી જ્યારે દુષ્કાળ પડ્યો તો એ જ વેનનું શબ એની માતા સુનીતાએ સાચવી રાખેલું, એનું મંથન કર્યું અને એમાંથી ભગવાન પ્રગટ થયા. એ ભગવાન પૃથ્વીનું પ્રાગટ્ય થયું. ઋષિઓનો પ્રશ્ન હતો, ભગવાન રાજા શું કામ બન્યા? તો મારે એટલું જ કહેવું છે, ભગવાન રાજા એટલા માટે બન્યા છે કે રાજાનો ધર્મ બતાવવા માટે આવ્યા છે કે પ્રજાના સુખમાં રાજા સુખી હોવો જોઈએ અને પ્રજાના દુઃખમાં રાજા દુઃખી હોવો જોઈએ. આ રાજાનું કર્તવ્ય બતાવવા માટે ભગવાન પૃથ્વી અવતાર લઈને આવ્યા. આ પૃથ્વી જ્યારે અનાજ દેતી બંધ થઈ ગઈ હતી તો આ પૃથ્વીનું દોહન કરી અને પ્રજાને સુખી બનાવી અને પુનઃ આ ક્રમ શરૂ રાખ્યો. એ કથા બતાવી અને ત્યાં આગળ પુરંજન વ્યાખ્યાન બતાવ્યું કે જે જગ્યાએ જે જીવ ભગવાનથી જુદો થયો છે એ પુરંજન છે. એ પુરંજનની વ્યાખ્યા બતાવી, પ્રચેતાઓની કથા બતાવીને ચતુર્થ સ્કંદને વિશ્રામ કર્યો.